તો કેમ છો મિત્રો, હું શું છે મેરે સાહિત્યની દુનિયામાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે જે સબ્જેક્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એટલે કે દ્વારકા નગરી ડૂબી, તો એના સાયન્ટિફિક પુરાવા શું છે. તો મિત્રો, ઘણા લોકોને એવું લાગતું હશે કે આ દ્વારકા નગરી એક કાલ્પનિક કલ્પના જ છે, કારણ કે તેના પુરાવા શું છે. અને જે દ્વારકાધીશનું મંદિર છે તેને તો આજે દ્વારકા તરીકે ઓળખવામાં આવે છે. તો શું સોનાની નગરી હતી કે નહોતી? તો મિત્રો, એના જ સાયન્ટિફિક પુરાવા આપણે આ વિડીયોમાંથી અને આગળના આવનારા ભાગોમાં પણ જાણીશું. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ વિડીયોને શેર કરી દેજો અને વિડીયો અંત સુધી જોજો. તો મિત્રો, અમારા આગળના ભાગ 1, 2, 3 અને 4માં એ જાણ્યું કે દ્વારકા નગરી કઈ રીતે ડૂબી અને તેની સ્થાપના કઈ રીતે થઈ હતી. તો મિત્રો, હવે આપણે એ જાણીશું કે દ્વારકા નગરી ડૂબી તો હતી, પણ એના સાયન્ટિફિક પુરાવા શું છે. તો શરૂ કરીએ વિડીયોને. અને વિડીયો શરૂ કરતા પહેલા તમે કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી નાખજો. મિત્રો, આગળના ગયા 4 એપિસોડમાં આપણે દ્વારકાની સ્થાપના થવાના કારણથી લઈને તે કેવી હતી, તેના જળગમન સમય શું થયો હતો અને યાદવો અને દ્વારિકાનો વિનાશ કઈ રીતે થયો હતો એ બધી જ ચર્ચાઓ કરી. આ શૃંખલાને આપણે જો 2 ભાગોમાં વહેંચીએ તો કદાચ એમ કહી શકાય કે પહેલો ભાગ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને તેમની કથા વિશેનો હતો, અને હવે બીજો ભાગ એ શ્રદ્ધા અને કથાને દ્રઢ બનાવતા પુરાવા અંગેનો છે. મિત્રો, આપણે જીવી રહ્યા છીએ કલ્પમાં શ્રી હરિએ શ્રી કૃષ્ણ તરીકે માત્ર એક જ વાર અવતાર લીધો અને તે જીવ્યા પણ માત્ર 108 જ વર્ષ, અર્થાત આપણા જીવનકાળથી ખાસ વધુ નહીં. અને છતાં માત્ર એક જ જન્મમાં પણ તેમનું જીવન, તેમનું વ્યક્તિત્વ એટલું વિશાળ હતું કે તેમનું જીવન એટલું વૈવિધ્યસભર હતું, ઘટનાસભર રહ્યું હતું કે વિચારીએ તો એમ લાગે કે જાણે એમને પૂર્ણપણે સમજવા માટે એક જન્મ તો છોડો, જન્મ પણ ઓછા પડશે. કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ રીતે એક જન્મમાં પૂર્ણ અવતાર શ્રી કૃષ્ણને જાણી અને સમજી શકવા લગભગ અશક્ય છે. મેં જ્યારે જિજ્ઞાસાવશ દ્વારિકા વિશે જાણવાનો પ્રયત્ન શરૂ કર્યો અને એક પછી એક માહિતીઓ જાણતો ગયો, ત્યારે એવું લાગ્યું જાણે પંડોળમાં સંકોરાયેલો ઇતિહાસ છે. જેમ જેમ વધુ ઊંડા ઉતરતા જઈએ તેમ તેમ નવું પંડોળ ખુલતું જાય. કૃષ્ણને જાણવા કે સમજવાની વાત તો છોડો, એમના સ્થાપત્ય વિશે પૂરેપૂરું જાણવામાં પણ એક નહીં અનેક જન્મારા ઓછા પડે છે. એ કેટલા બધા રહસ્યો, કેટલી બધી ઘટનાઓ અને વળી તેના કેટલા બધા પુરાવાઓ. પણ સાચું કહીએ તો જ્યારે જિજ્ઞાસા સાથે ઉતરવાનું શરૂ કરીએ ત્યારે માનીએ કે ન માનીએ પણ કૃષ્ણ જ એમાં આપણી મદદે આવતા હોય છે. એટલે જ જોને આપણે ભલે તેમને ન સમજી શકીએ પણ એ આપણને ભલીભાંતિ સમજતા હતા અને હજી સમજે છે. આથી જ તો જ્યારે તેમના સ્થાપત્ય એવી દ્વારકા વિશે પૂર્ણપણે જાણવા માટે જિજ્ઞાસાને આગળ વધારીએ છીએ ત્યારે તેઓ જ પરોક્ષ રીતે સંવાદ રૂપમાં કહી જાય છે. ભાગવત પુરાણમાં શ્રી હરિકૃષ્ણ અને તેમના મિત્ર ઉદ્ધવજી વચ્ચે જિજ્ઞાસા, જ્ઞાન વગેરે જેવા કંઈક વિષય અંગે રચાયેલા સંવાદમાં કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે, શ્રુતિએ પ્રત્યક્ષમ એતિયમ અનુમાનમ ચતુષ્ટયમ. માત્ર દ્વારિકા વિશે જ નહીં, રામાયણ, મહાભારત કે મહાદેવની અથવા બીજી કોઈ પણ કથા જાણતી કે સમજતી વેળાએ પણ એવું લાગ્યા કરે છે કે જ્યારે આપણે કોઈક બાબતે જિજ્ઞાસા ઊભી કરીએ, એ પ્રશ્નો થાય અને તેના જવાબો શોધીએ ત્યારે હંમેશા જાણે કૃષ્ણ આપણા કાનમાં આવીને કહેતા હોય છે, શ્રુતિ પ્રત્યક્ષમ એતિયમ અનુમાનમ ચતુષ્ટયમ. સરળ ભાષામાં સમજીએ તો શ્રુતિ એટલે કે સાંભળવું અને પ્રત્યક્ષમ એટલે કે પ્રત્યક્ષ જોવું, એતિયમ એટલે કે ઇતિહાસમાં સર્જાયેલો અને અનુમાનમ એટલે કે અનુમાન મૂકવો. આ ચારેય જ્યારે એક સાથે મેળ થાય ત્યારે સમજવું કે વાત સાચી જ હશે. વિષયાંતર આટલી લાંબી વાત કરી જવા માટે હું માફી માંગુ છું. તો ફરી આપણે આપણા મૂળ વિષય પર આવીએ, દ્વારિકાના પુરાવાઓ. તો સૌથી પહેલા વાત કરીએ ભારતમાં થયેલી શોધખોળો વિશે. હવે દ્વારિકા સમુદ્રમાં વિલીન થયું હોવાને કારણે સ્વાભાવિક છે તે વિશે મહત્તમ શોધખોળો પણ સમુદ્રમાં જ થઈ હશે, પરંતુ એનો અર્થ એ નથી કે ભૂમિ પર તેના કોઈ પુરાવાઓ હોય જ નહીં. આથી જ વાતને સરળતાથી સમજી શકાય એ માટે હું પ્રયત્ન કરું છું કે આપણે આ અભ્યાસને 2 ભાગોમાં વહેંચી નાખીએ. એક ભૂમિ પર થયેલો અભ્યાસ અને બીજો સમુદ્રના પેટાળમાં થયેલો અભ્યાસ. તો સૌથી પહેલા આ વાતનો આરંભ કરીએ ભૂમિ પર થયેલા અભ્યાસ વિશે. પરંતુ આ વિશે વાત કરતા પહેલા થોડી એ વાતો જાણી લઈએ જે દ્વારિકાના પુરાવાઓ જાણવા માટે આપણને ખબર હોવી જરૂરી છે. જેમ કે મહાભારત રચાયાના સમયકાળ અંગે વર્ષોથી અનેક દલીલો કરવામાં આવે છે. કેટલાક એવું પણ કહેતા હોય છે કે ખરેખર મહાભારત બન્યું પણ હતું અને કેટલાક 80,000 પણ ગણાવે છે, તો કેટલાક 5,000 વર્ષ. અને હવે આ વિશે આપણે જાણવાની જરૂરિયાત એટલા માટે છે, જો મહાભારતના કાળ વિશે જાણીશું તો દ્વારિકા ખરેખર ક્યારે જળગમન થઈ હતી એ વિશે આપણે સરળતાથી જાણી શકીશું.
અને વિશ્વાસ કરજો, આ સમયગાળો જ આપણી આગળની વાતમાં અત્યંત મહત્વનો ભાગ ભજવી રહ્યો છે, જેનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે. માનવામાં નહીં આવે તેવી વાત છે કે એસ્ટ્રોનોમી, આર્કિયોલોજી, ઓશનોલોજી અને ઓશન બાયોલોજી અને હિસ્ટોરિકલ એવિડન્સ, જો આ બધાય પરિણામો એક સાથે આપણે ભેગા કરીએ તો આપણે મહાભારત યુદ્ધ અને દ્વારિકાના જળગમનનો ઓલમોસ્ટ એક્ઝેક્ટ સમય મેળવી શકીએ છીએ. દલીલો કરતા હજારો લોકોને કદાચ એ ખબર જ નથી કે મહાભારતમાં લગભગ કુલ 225 થી 300 જગ્યાએ એસ્ટ્રોનોમિકલી એક કાળનો ઉલ્લેખ છે. આજે આપણે અવકાશ વિજ્ઞાન કે ખગોળશાસ્ત્રી કે કોઈ પણ પ્રખર એસ્ટ્રોનોમિસ્ટને મળી ડેટા ચકાસીએ તો ખબર પડે છે કે મહાભારતમાં વર્ણવેલો એ સમય ડોટ ટુ ડોટ આજે કલેક્ટ કરેલા ડેટા અનુસારનો જ છે. ખેર, આપણે ક્યાંય જવાની જરૂર નથી, કારણ કે આ ચકાસણી પણ થઈ ચૂકી છે. એવી ઓબ્ઝર્વેશન વિશે આપણે કદાચ ક્યારેય સાંભળ્યું નહીં હોય. એસ્ટ્રોનોમીમાં એવી ઓબ્ઝર્વેશન એક અત્યંતનો મહત્વનો સૂચક આંક છે. એનો મતલબ અરુંધતી અને વી નો મતલબ વરિષ્ઠ. આપણા અંતરિક્ષમાં 2 તારાઓ છે જેને આપણે શાસ્ત્રોમાં અરુંધતી અને વરિષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. શા માટે? તો આખા અંતરિક્ષમાં જેટલા પણ ટ્વિન સ્ટાર છે, બધા જ સ્ટારમાં એવું જોવા મળે છે કે એક તારો સ્થિર હોય અને બીજો તારો તેને ગોળ ગોળ ફરતો હોય છે. એકમાત્ર અરુંધતી અને વરિષ્ઠ જ ટ્વિન સ્ટાર જે એવા છે કે એકબીજા સાથે તાલમેલ જાળવી એક સાથે ભ્રમણ કરે છે. પુરાણો કાળમાં આ બંને તારાઓને જોઈ સમય અને કાળ નક્કી કરવામાં આવતા હતા અને હવે આ એવી ઓબ્ઝર્વેશનનો ઉલ્લેખ મહાભારતમાં અનેકવાર જોવા મળે છે. માત્ર 2 ઉલ્લેખ દ્વારા આ બાબત જાણી લઈએ. જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું ત્યારે ભીષ્મ પિતામહ કહે છે કે અરુંધતી તારો વરિષ્ઠથી આગળ ભ્રમણ કરી રહ્યો છે, અર્થાત યુદ્ધ હવે કોઈ કાળે રોકી શકાય એમ નથી. બીજું ઉદાહરણ પણ ભીષ્મ પિતાનું જ લઈ લો. એમનું દેહ નિર્માણ ક્યારે થયું એ વિશેના વર્ણનમાં પણ અરુંધતી અને વરિષ્ઠ તારાની ભ્રમણ કક્ષા અને પોઝિશન શું હતી એ વિશે કહેવાયું છે. હવે આપણે એ તો જાણીએ જ છીએ કે વિજ્ઞાન હવે એટલું એડવાન્સ થઈ ચૂક્યું છે કે કોઈ પણ સ્ટારની કે અંતરિક્ષની પરિસ્થિતિ ક્યારે કેવી હતી એ અંગેના ડેટા ખગોળશાસ્ત્રીઓ મેળવી શકે છે. અને ખગોળશાસ્ત્રીઓએ એવું કર્યું પણ ખરું. મહાભારતમાં વર્ણિત એવી સ્ટારની પોઝિશન આજના ડેટા અનુસાર ચકાસવાનો પ્રયત્ન કર્યો અને તેના રિસર્ચ પેપર્સ પણ સબમિટ કરવામાં આવ્યા અને એવી ઓબ્ઝર્વેશનના એ અભ્યાસ દ્વારા આજના ખગોળશાસ્ત્રી ડેટા અનુસાર એ સાબિત થઈ ચૂક્યું છે. મહાભારતનું યુદ્ધ 5561 BCE માં થયું હતું. હવે મહાભારતના યુદ્ધ બાદ યુધિષ્ઠિરે 36 વર્ષ રાજ કર્યું હતું અને કૃષ્ણએ પણ 36 વર્ષ પછી પોતાની લીલાઓ સંકેલી હતી. અર્થાત 5561 BCE માં આપણે 36 વર્ષ ઉમેરીએ તો દ્વારિકાના જળગમનનો અંદાજે સમયકાળ મળે છે કે 5525 BCE. હવે કોઈને BCE સમજવામાં મુશ્કેલી નડી રહી હોય તો સરળતા માટે સમજી લઈએ કે BCE અર્થાત બિફોર કોમન એરા. આજે આપણે 2024માં વર્ષમાં જીવી રહ્યા છીએ, ખરું ને? તો 2000ની સાલને શૂન્ય તરીકે ગણી આપણને તેની પાછળ તરફ જવું પડશે. તો 5525 વર્ષ એટલે કે 5525 વર્ષ પ્લસ 2024 વર્ષ એટલે કે દ્વારિકાનું જળગમન થયું હતું આજથી લગભગ 7549 વર્ષ પહેલા. અને તે જ રીતે મહાભારતના યુદ્ધમાં વિચારીએ તો 5561 વર્ષ પ્લસ 2024 વર્ષ અર્થાત 7585 વર્ષ પહેલા મહાભારતનું યુદ્ધ ખેલાયું હતું. તો મિત્રો આજ અહીંયા સુધી આટલું. તો મિત્રો હવે આગળના ભાગોમાં આપણે જાણીશું. આ તો માત્ર 1-2 પુરાવા છે મિત્રો, આવા તો કેટલાક પુરાવાઓ છે દ્વારકા નગરી વિશે. તો મિત્રો આગળના ભાગમાં હવે આપણે જાણીશું આગળના પુરાવાઓ વિશે. તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને મિત્રો અમારા આગળના ભાગ પણ ન જોયા હોય તો તે પણ જોઈ આવજો, કારણ કે આગળના ભાગમાં આપણે વાત કરી કે દ્વારકા નગરીની સ્થાપના કેવી રીતે થઈ હતી તે કેવી રીતે ડૂબી હતી. તો મિત્રો જય માતાજી, જય દ્વારકાધીશ, બોલો રાધે રાધે. હું જય મેર આવી રહ્યો છું ભાગ 6માં.